દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી સ્વાગત છે આજના મારા વ્લોગમાં। આજે તો જવાનું છે આપણે ગામમાં સમાજમાં, કારણ કે આપણા દેવતભાઈ વાઢિયા હે 770 ની લીડ થી જીતી ગયા, એટલે આજે જવાનું છે આપણા ગામમાં સમાજમાં, કારણ કે મીટિંગ રાખેલી છે। તમે કન્ટિન્યુ બન્યા રહેજો। એને પોતપોતાની રીતે કોઈની રાહ જોયા વગર જે તનતોડ મહેનત કરી છે। ભરતભાઈ, આમ તો ચૂંટણીના દિવસે હું આખો દિવસ અહીં નહોતો, પણ જે ગામની અંદર મતદાન થયું મિત્રો, ત્યાં તાલુકાની અંદર પહેલા નંબરની ટકાવારી આપણા ગામની છે। સીટની પણ પહેલી ટકાવારી મતદાનની આપણી છે। આ જીત એ એકલાની નથી, આ જીત ભરતભાઈની નથી, પણ આખા વિસ્તારની અંદર આ જીત છે એ આખા વિસ્તારની છે, આખા ગામની છે। અને તમે આપ સૌનો જેટલો માનીએ એટલો આભાર ઓછો છે, પણ આજ હું તમને બાંયધરી આપું છું કે અમારા લાયક કાંઈ પણ કામ હોય તારી રીતે ઉતારો કરજો, અમારી હાજરી છે આ વચન આપું છું। નથી કરી બતાવવાનું છે, ખાલી બોલીને મીઠું મીઠું લગાડવા એવું કઈ આપણે કરવાનું નથી, અને આપણાથી કઈ અજાણ્યું પણ નથી। પોલીસનું કામ હોય, જીબી નું હોય, કાંઈ પણ 100 જે હોય ખાલી પડકારો કરજો, અમે અમારી કોશિશ પૂરેપૂરી હશે। અને આપ સૌ જે આ સાથ અને સહકાર આપ્યો એવી રીતના કાયમી એક સાથ અને સહકાર આપો, આપણે જે ગામનું એવું છે જળવાઈ રહીએ, અને બીજું બોલવું નથી। ઓલા કે ભાઈ મારે બેન કુટુંબ ખામી ન રાખે એવું તો તમે કરી બતાવો। પછી તો દેવતભાઈ આખા ગામના સાથ સરકાર માટે ધન્યવાદ પાઠવી અને ચા પાણી પીવડાવી દીધા બધાને। પછી તો નાસ્તો સારો થઈ ગયો હતો, પછી આપણે પણ નાસ્તો કરવા આવી ગયા। નો અહીંયા જાજા માણસ થઈ ગયા। પછી તો ભજીયા, ચટણી ને છાશ બાકાજી બોલાવી દીધી, તમે પણ આવી જાઓ। આપણે તો મીટિંગ પૂરી થઈ ગઈ પછી ખાજાની માટે નીકળી ગયા। આગળ રહેવાને આપણે તો આવી ગયા તો સીધા દિવ્યેશભાઈને, કારણ કે આપણે લેવાનું તો ડમ્પપ્રૂફ પાણીની ટાંકામાં થોડું થોડું પાણી નીકળે ને, તો એમાં ડમ્પપ્રૂફ મારી દેવું આપણું। ચાલો મિત્રો, હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકા।